गुजरात के बड़ौदा के करजन का शांतिनाथ दिगंबर जैन अतिशय तीर्थ है, इसकी बात कर रहे हैं। बात ये बहुत बड़ी वारदात हुई थी, हाँ 18 सितंबर की बात। इस तीर्थ 27 किलो, वैसे जिनबिम अमूल्य कोई तुलना नहीं कर सकते, पर सरकारी पुलिस के अंदर वो मूल्यांकन करके बात होती है जब प्राथमिक दर्ज होती है। लगभग 30-35 लाख रुपए के चांदी की प्रतिमाएं, रजत प्रतिमाएं ले उड़े। दिखा रहे हैं कुछ सीसीटीवी फुटेज, उस समय सब कुछ मिल गई थी। डॉग स्क्वाड पे सूंघता रहा पर आके जाकर रुक जाता था। पता चला ये कई जगह ऐसे ही करते हैं, रेकी करी जाती है पूरी और तब यहां पर की गई। अभी 3 दिन पहले पकड़े गए राहुल मेड़ा, ये सब दाहोद के गरबाड़ा जगह के हैं। 4 पकड़े हैं पुलिस ने। प्रतिमा को गिला के कुछ चांदी बना दी गई, यह तक जानकारी मिली। पहुंचे तब मानता है अहमदाबाद में भी इन्होंने रेकी करके इस तरह काम किया और हर बार इस तरह की वारदातें बड़ी करते हैं। पर इस बारे में पुलिस अधिकारी क्या कहना है, पहले वह सुन लेते हैं। पुलिस द्वारा टोटल 3 મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે। આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા પ્યોર ચાંદીનો 10.8 કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય 5 જેટલા ચાંદીના સિંહાસનો હતા। તે 5 જેટલા ચાંદીના સિંહાસનો અંદાજિત 8 કિલોગ્રામ ચાંદી રિકવર કરવામાં આવી છે। એક ચાંદીનો હાથી છે, તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી 1.3 લાખ રૂપિયાના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। આ ગેંગ મોટા ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય 8મા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી। તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। મોટા ભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ 90% જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે। એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસને લીડ્સ મળી છે।